ભાઈ આપણી બ્યુટીફુલ પરી રેડી થઈ ગઈ છે. મેકઓવર ને હેરસ્ટાઈલ ને બધું ડન થઈ ગયું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ બ્યુટીફુલ વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો ભાઈ અત્યારમાં સવારનો નાસ્તો આપણે ચાલુ થઈ ગયો છે. આ રહ્યો આપણો સવારનો નાસ્તો, ભાખરી, ચા એન્ડ સંભારો. તો ભાઈ અત્યારે હું ફટાફટ જમી લઉં, કારણ કે નાસ્તો કરી લઉં. મોડું થઈ ગયું મારે. કેટલા વાગ્યા? 9:30. તો 10 વાગશે એટલે આપણે મારી એક છોકરીને રેડી કરવાની છે, એનો મેકઅપ કરવાનો છે, કારણ કે એને કંઈક સ્કૂલમાં ફંક્શન છે. તો હમણાં એ 10 વાગશે એટલે આવી જશે. એમાં નાવાનું બાકી, મેં ખાલી મોઢું ધોયું, બ્રશ કરી, અને મેં કીધું પહેલાં હું ખાઈ લઉં પછી હું જાઉં નાવા. તો હું ફટાફટ પહેલાં નાસ્તો કરી લઉં, પછી આપણે મળીએ. તો જો આપણા નાના કસ્ટમર આવી ગયા છે આપણી ઘરે. મેકઅપ એમનો થઈ ગયો છે, આપણા સબસ્ક્રાઈબર પણ છે. તો અત્યારે જો મેકઅપ થઈ ગયો અને હવે હું એની હેરસ્ટાઈલ કરું. તો આપણે પૂછીએ એમને આપણો મેકઅપ કેવો લાગ્યો તમને અમને અમારો મેકઅપ. હવે હેરસ્ટાઈલ લઉં છું. હેરસ્ટાઈલ અને કર્લ્સ લેવાના છે ઓપન, અને આગળથી આપણે કંઈક કરશું. આગળથી વેરિએશન. 11 વાગી ગયા છે. તો ક્યાં હું ગયા? મજા આવશે કેટલા વાગે? 12 વાગે. એને 10 વાગે કીધું, 9:30 વાગે આવી. અને ઉતાવળ હતી બહુ. મારી એમ છે મેકઅપનું નામ આવે ને એને એટલે આમ મજા દેવા રાખો. તો ભાઈ જો હવે રેડી થઈ ગઈ છે. એ બુટી તો છે આમાં, મમ્મી કે નથી. હવે જ્વેલરી બધી પહેરાવી દઉં. ભાડે સેટ લેવા ગયા હતા પણ મળ્યો નહીં, કે એટલે મમ્મી લેતા આવ્યા. શ્રવણભાઈનો ફોન આવ્યો. 20 રૂપિયા લીધા કે 200? શ્રવણભાઈનો ફોન આવ્યો. આવે ને તેમ લેવા. આપણી બ્યુટીફુલ પરી રેડી થઈ ગઈ છે. મેકઓવર ને હેરસ્ટાઈલ ને બધું ડન થઈ ગયું છે. કમેન્ટ કરીને કહેજો પાછા તું શું જોવાયો, તારે થવું છે કેમ? તો જો ભાઈ મારો લુખ્ખો ભાઈ સ્કૂલેથી આવે છે ભણીને, એટલે હું બધું બંધ કરી દઉં, લોક મારી દઉં ઘડીક, અને એની મજા લઉં. ઘડીક મજા લઈ લેવાની. હવે ઘડીક મજા લેવાની હોય, મજા એની કઈ ગઈ. આવ્યું. अरे भाई आने वो आगल वाला नहीं, पीछे वाला जो लड़का है ना, ये कहाँ गया बे कुत्ते? किसके घर पे आया है? किसके घर पे? हमारा घर में बने गए છે. हाँ तारू घर तो खोल ले. तारू घर હોય ને તો ખોલીને બતાવી દે, એટલે હું સમજી લઈ કે તારું ઘર છે આ. इसका पोपट हो गया है, इसका पोपट हो गया. ગાડી પર બેઠો બહાર. કોણ પડો? બેઠો ગાડી ઉપર બેઠો બહાર. કેટલી ઘડીક બેસે. હાલો કામ કરો, પોતપોતાનું. એક નંબરની વાયડી કહેવાય કે નહીં? વાયડી ઈ. અને લાઈટ આવે શું છે એટલું બધું? કોને? નેલી તો કોને ખબર હોય? મને એનથી શ્વાસ ચડે કે કાળી છે વધારે દેખાય છે ને? હા નહીં, કાળી હોય કે એનાથી ડબલ કાળી દેખાતી હોય. તો જો ભાઈ હું અત્યારે નાઈને આવી જ છું. હજી નાવાનું બાકી હતું, કારણ કે આપણે કસ્ટમર આવી ગયા હતા કે નહીં, તો એમને આપણે રેડી કર્યા. યસ, પાણી પીવું પડશે મારે પહેલા. આ તો ખાવા બેસી ગઈ લુખી. આને બહુ બળ પડે ને બાઉલ કરતા રસોઈ બનાવતા. હે મમ્મી, બહુ બળ પડે ને. તને બી પડે કામ કરતા મૂકીને બેસાય ને. કોને? આ તું હોર કામ કરવા આવીશો? માયને બે મને ખાલી હા અત્યારે 10માં હોત, પણ એને હજુ રસોઈ બનાવતા નથી આવડતી. હું જ્યારે 6ઠું ધોરણ ભણતી હતી ને ત્યારનું મને બધું આવડે બનાવતા. પોતાના જ વખાણ કરો જ્યારે હોય ત્યારે. હું વખાણ કરું ને મારા, કારણ કે હું કાબિલ છું એ વસ્તુની. આને તો હજી કાંઈ નથી આવડું, મેગી સિવાય. તને આવડે કે બધું આવડે કે? તને તો ઈ નથી આવડતું. તું એમ થઈ જાય, ખબર ને? હું એવું કરું? ઇનર બોલે હું કાંઈ નથી બોલતી. શું છે રાવની હવે આ શું છે? મખણ. આપણે ખીચડી, બટાકાનું શાક છે, એન્ડ ये મસાલા, સોરી તળેલા મરચા છે, બરોબર. હવે આપણે
ખાઈ લઈએ એ છાશ દેના એ નોકર નોકર સાલ્યું શું કરવા આયા કેટલા બધા બેડા સાલ્યું કેવું નામ કા સાલ્યું વાઇટકો કેવું નામ બેડા કા આનું કેવું નામ છે આનું કેવું નામ છક્કો પોપડો ને એના કેટલા નામ છક્કો પોપડો તારું નથી પૂછ્યું હવે કઈ તારું નથી પૂછ્યું કોઈ પણ ઈ તારું નામ છે પણ તો જો ભાઈ અત્યારે મારા માસી બનાવે છે મોહનથાળ તો એમણે મારી પાસે આ મંગાવ્યું છે શું કહેવાય આજે કહેવાતું હોય ઈ. તો હવે એને હું દેવા જાઉં છું ઈ અને મારા ભાઈને મારે ટ્યુશનમાં મૂકવા જવાનો છે તો એ મૂકી આવું નહીં તારે જ કરવાનું દેવા જવાનું અરે યાર વાગી ગયું જોઈએ મને અહીંયા વાગી ગયું સુગંધ આવે છે મને તો કાંઈ તું પાડી ગઈ ને હા એ વાત કેવા સુગંધ મને કંઈક તળવાની આવે છે ચેવડો બન રહેલો હોય ચેવડો કેમ હા તળો એ ઓલે લુખીએ કીધું છે એવી વેફર તળી એમાં બધી બાળી નાખી અને ઉતાવળ આવ્યો તો આમ ખાવાનું કોણ ખાશે આ બળી ગયેલું કોઈક ઘરમાં મહેમાન આવે એટલે મમ્મી કાં કરી દે જે કામ કરતા હોય ને એ કામ એ કરે તો ખરી પણ એમ બગાડ નાખી કંઈક ને કંઈ ચેવડો બનાવતા ઈ કરવા માંડ્યા અરે બની ગયો લાગે શું થોડુંક મસાલો ને એવું બાકી રહ્યો ને ઓ માય ગોડ यहाँ पर क्या हो रहा है કુમાડિયા વાળો એવો છે ભાઈ એસએમસી વાળા તરફથી તો બાળકો નાહી લે એનામાં કારણ કે ઠંડુ પાણી હશે જાણે એમ લાગતું છે ને હે હું કેલા ઠીક ઓહો હો ધુમ્મસ હો યાર હજી તો અહીંયા બધા કોણ થતું છે ને કે ઠંડુ પાણી આવે બરફ વાળું પાણી હાટ